નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન શરૂ. 90 સીટો માટે 2 કરોડ મતદારો કરશે મતદાન. ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરે હરિયાણા ઇલેક્શન 2024 માટે ગજ્જર ખાતે કર્યું મતદાન. કુપવાડાના ગુગલધારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા. આર્જેન્ટિનાના વિદેશ મંત્રી ડાયના મેન્ડિનો વહેલી સવારે ભારત પહોંચ્યા. આજથી 9 ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 7મી ભારત આર્જેન્ટિના સંયુક્ત આયોગની બેઠકના સહ-અધ્યક્ષ રહેશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ 7 થી 10 ઓક્ટોબર સુધી ભારતની 4 દિવસીય મુલાકાતે આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંકીપોક્સ રોગ માટે પ્રથમ ડાયગ્નોસ્ટિક ટેસ્ટને મંજૂરી આપી. કટોકટીના ઉપયોગની અધિકૃતતાથી નિદાન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રને 56,000 કરોડ રૂપિયાની વિકાસલક્ષી પરિયોજનાઓની ભેટ આપશે. મેટ્રો ટ્રેનને પણ આપશે લીલી ઝંડી. પ્રધાનમંત્રી સન્માન નિધિનો હપ્તો પણ કરશે જાહેર. ગાંધીનગરમાં એક ગરબામાં તિલક કરવાને લઈને પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે થઈ બબાલ. મામલો લાઠીચાર્જ સુધી પહોંચ્યો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.